દશામાં. જય દશામાં. દશામાનું વ્રત આપણે એના માટે કરીએ છીએ કેમ કે આપણા ઘરમાં સંસારમાં બધાને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે, ઘરમાં વધારો થાય અને આગળની પેઢીને એવું કહેવા માંગીએ છીએ કે જે આપણે સંસ્કાર બધું ચલાવીએ છીએ, ચાલતા આવ્યા છે, ચલાવતા આવ્યા છે ને એટલે આગળ બી ચાલતું રહે, એના માટે આ વ્રત કરવું જરૂરી છે. ને કરતા આ તો 28 વર્ષથી કરું છું. હું પણ 22 વર્ષથી કરું છું. ને તમે શું કહેવા માંગો છો આજની પેઢીને? આજની પેઢીને એ જ કહેવા માંગુ છું કે આ તમે વ્રત કરશો તો સારામાં સારું રહેશે. આપણી જે સંસ્કૃતિ છે એ ચાલતી રહેશે અને બીજું કે જે આ કળિયુગ આવી રહ્યો છે ને એનો પ્રભાવ ઓછો પડશે. તો માતાજીની પૂજા તો કરવી જ જોઈએ કેમ કે આપણા સનાતન ધર્મમાં એવું છે ને કે ભગવાનને પહેલાં રાખીએ અને ગણપતિ દાદાને પહેલાં રાખીએ ને તો આપણે તરી જઈશું. આપણે ફક્ત આપણી સંસ્કૃતિને કેમ ના આગળ લાવીએ? આપણે પૂજાપાઠ બધું કરવું જ જોઈએ અને જે પણ આપણા પૂર્વજો કરતા આવ્યા એનું માન રાખવું જ જોઈએ. બસ એટલું જ કહેવા માંગીશું અમે. જય દશામાં. જય દશામાં.